વ્યાસજી બધામાંથી ખેંચી ખેંચી અને આમાં પધરાયું છે. એટલે હવે આવો શિવ પુરાણ અને રામાયણની અંદર આ ઘટનાઓ વિશેષ રૂપમાં આપી છે. એક દિવસ એક રાક્ષસ હતો. રાક્ષસનું નામ છે, પણ હવે બપોરના શું કામ રાક્ષસોના નામ લેવા, આપણે તો કૃષ્ણના નામ લેવાના હોય ને. તો એક રાક્ષસ હતો. એ કેવી રીતે મરે, એ કેવી રીતે મરે, કેવી રીતે? તો કહે છે કે શિવજીનો દીકરો આવે અને શિવજીનો દીકરો એ રાક્ષસને મારે. પણ શિવજીનો દીકરો આવે તો ને, આ શિવજી તો સમાધિ લઈને બેઠા છે, ઓમ મજાનું સમાધિ અવસ્થામાં બેઠા છે. હવે સમાધિ ભંગ કોણ કરાવે? શિવજીની. દેવતાઓનું તો કામ નથી. પછી બધાય દેવતા ગયા અને સ્તુતિ વંદના કરવા માંડ્યા. ઓહો, તમારું કામ એટલે કેવું પડે. કેની પાસે ગયા દેવતાઓ? કામદેવ પાસે. કામદેવ પાસે દેવતાઓ ગયા છે. ભાઈ ભાઈ, તમારું કામ તો કેવું પડે, તમે તો હોશિયાર, તમે તો આવાન, તમે આ સમાજના કે કોઈ લોકો તમારી પાસે આવી રીતે કહેવા આવે તો સમજી લેજો, બહુ રાજી થવાનું નહીં. કામદેવ કહે દેવતાને, કારણ કે દેવતા આયે સ્વાર્થી ઓર બાત કરે પરમાર્થથી. બહુ સ્વાર્થી વ્યક્તિ હોય ને, બહુ પરમાર્થની વાતો કરતા હોય, બહુ પરમાર્થની સ્વાર્થી હોય કરે. હા હા, તો દેવતાઓ આવીને સ્વાર્થની વાતો કરે છે. કામદેવ કે બોલો શું કામ છે? મારું નામ કામ છે, મારાથી શું કામ છે? તો કે તમારું એક કામ છે. તમારું એક કામ છે. તો કે શું કામ? તમારે એક કામ કરવાનું, શિવજીના સમાધિ તોડાવવાની છે. એટલે કામદેવ કે તમારું, તમે કીધું કે કામ છે, મારું નામ કામ છે, એટલે તો મારું કામ આજ તમામ છે. આજ મારું કામ તમામ. શિવજીની સમાધિ તોડી તો મારું કામ તમામ થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, દેવતાઓનું સારું થતું તો એ કરવા માટે તૈયાર છો. ભગવાન સમાધિમાં બેઠા હોય શિવજી અને કામદેવ, પુષ્પ ધનવા કામદેવ એમની સમાધિ છોડાવે છે. અને શિવજીનું ત્રીજું નેત્ર, જો યાદ રાખજો, શિવજી એટલે મહાન છે કારણ કે બધું ત્રણ ત્રણ રાખ્યું છે શિવજીએ. ત્રિનેત્ર, ત્રણ નેત્ર છે. અને ત્રિશૂળ, એના શૂળ પણ ત્રણ છે. ત્રિશૂળ એટલે શૂળ ત્રણ, ટોચ ત્રિશૂળ, એના શૂળ પણ ત્રણ છે. ત્રિશૂળ, ત્રિશૂળ કહીએ ને આપણે, ત્રિશૂલ. તો આ ત્રીજું નેત્ર ખોલ્યું અને ખોલતા આવે આંખ ખુલે, અગ્નિ પ્રગટ થાય, કામદેવ દહન થઈ જાય, કામ બળી જાય. દેવતાઓ સ્તુતિ વંદના કરે છે અને શિવજી પાસે માંગે છે. ને પછી જે આખી કથા છે, પણ આખી કથા પૂરી થાય ને એટલે એની અંદર કામની પત્ની, કામદેવની પત્ની રતિ રડે છે ભગવાન ભોળાનાથને કે મારા પતિનો કોઈ વાગ નથી અને તમારા એક ક્રોધથી બળીને ભસ્મ થઈ ગયા. એટલે કામદેવને ભગવાન શિવ કહે છે ચિંતા ન કર, આજે તો એ બળીને ભસ્મ થઈ ગયા, પછી તને થોડાક સમય પછી એ જ્યારે યદુવંશનો અવતાર થશે અને ભગવાન વિષ્ણુ ભગવાન એ અવતાર ધારણ કરીને આવશે અને એ કૃષ્ણ થશે. અને કૃષ્ણનો દીકરો એ બીજું કોઈ નહીં, તારો સાક્ષાત પતિ એ તારો દીકરો થશે.